કરશું અને બધી આ સિવાતાની સ્ટાઇલ છે નહોતી એટલે માયાજાળ હકેલી ફિટિંગમાં મામા ભાગો 50 આવડા લઈને મારવા દોડ્યા છે તો હું ભાગી ચાલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને દસ્યંત આવી ગયો છે મિત્રો દુકાને આવી ગયા છે 2 દરવાજા બનાવવાના છે હમણાં તમને બતાવું કેવી રીતે બને એમ હાલો મિત્રો આપણે જે આવી ચા પીવા અને ઊભા છે આપણે હિરેનભાઈ તો એનો ગાળ્યો કરશું અને ચા પીશું ચાલો હિરેનભાઈ હાલો ચાલો આપણે ચા પી લેવી અને આપણને થોડીક ડિસ્ટર્બ થાય છે આ રિક્ષાના હિસાબે ચાલો અમે આવી ગયા છે શિવાતાની ત્યાં અને આ ભાઈ અત્યારે જ માવું ખાધો છે ચા પી લીધી પણ આપણે તાનસીને ખાવું કારણ કે આપણે માવું નથી ખાતા અને જો જયમી જો રગડે રગડે હાલો શિવાતા ચા પી આ શિવાતાની સ્ટાઇલ છે આ રજનીકાંતની તમે સ્ટાઇલ જોઈ પણ આ સ્ટાઇલ નહીં જોઈ હોય તમે તો આપણે તાનસેન ખાશું તાનસેન આપદે ને ભઈલા માવો નથી ખાવો ચાલો આપણે ફિટિંગમાં જાશું ફિટિંગ કરવાનું છે 2 દરવાજા છે તો જલ્દી કરી નાખીએ આપણે અહીંયા દરવાજા 2 છે ફિટ કરવાના છે વ્યવસ્થિત વહી ગઈ લાઈટ હાલો લ્યો બુધવાર છે લાઈટ વહી ગઈ યાર બહુ કરી તું પાછો હકેલી આપણું બધી તંત્ર નહોતી એટલે માયાજાળ હકેલી પાછા દુકાને જ આવી છે અને જો અહીંયા તળાવ છે તમારે કોમેન્ટ આવે તો આપણે વિડીયો બનાવીશું તો ચાલો 2 દરવાજા ભરાઈ દીધા છે હળેંડાના છે અને આપણે પછી ફિટિંગમાં જશું તો તમને બધાને લઈ જઈશું હમણાં દરવાજા ભરી ગયા અહીંયા આપણે દરવાજા ફિટ કરવા જ આવી છીએ અને આજ બુધવાર છે એક જગ્યાએ ગયા હતા ત્યાં તો લાઇટ હતી નહીં પણ હવે અહીંયા જઈને આપણે 2 દરવાજા ફિટ કરી નાખીએ આપણે તો ચાલો ભાડમાં ફિટિંગમાં રોડ ઉપર છે આટલું ફૂટી ગયા છે મિશન કમ્પ્લીટ ચાલો ફાઇનલી ફિટિંગ થઈ ગયું 2 દરવાજા હતા અને 2 દરવાજા રિપેરિંગના હતા તો ચાલો હવે ભાગીએ અમે ફાઇનલી દુકાને પૂગી ગયા છે અને હવે જમી લેવી 1 વાગી ગયો છે ફિટિંગમાં બધી સુંદર શરૂઆત આજ અમારે મોડું થયું છે અને થોડીક તકલીફ આની રહી છે કારણ કે હજી આને જમવાનું બાકી છે તો ચાલો ભાઈ ઘડી ખમી જજો તો અને આ છે તમારું તો ચાલો બેન ખાઈ જા તારો ખાઈ જાય નકર પછી કહેતી નહીં મને કાલીને ખાલી આ ખાના ફાઇનલી ફિટિંગમાં જવાનું છે આપણે તાનસેન ખાઈ અને આગળ ઉમજશું ભાઈ મને તાનસેન આપી દે ને પહેલા ચાલો ભાઈ આપણે સવારમાં ગયા હતા ને લાઇટ નહોતી ને અહીંયા આપણે પાછું ફિટિંગમાં જાવી છીએ અમે ની અંદર જે ખૂટીઓ હતો એ આ છે અને તમે જોઈ શકો છો કે એની સાથે મામા ભાગો आदमी है झोला लेके फिर आ गए કેવાય જો સોડા તો પાય અમુક તો પાણીનું નથી પૂછતા ફિટિંગ થઈ ગયું હવે અમે જાવી છે હાલો ને આટલી દાડી હુજી ગઈ છે ફાઇનલી મારા મિત્ર એ કાક એવું લાગે છે કાક લીધું લાગે છે તો ચાલો બોર અમે ખાઈ બતાવી ઘડીક વાર શકો છો કે લેતા તો કોઈ નથી પણ આ ચાખવા વાળા તમે બતાવી દઉં તમને અહીંયા જો બોર 50 રૂપિયાના લઈ કીધી આ બધા લોકો ચાખવા વાળા છે લેતા કોઈ નથી ચાખે છે ને ચારુના જોયું અમે લઈ લીધા છો અમે લઈ લીધા ચાખે છે ને ભાઈ આ પૈસા તમે જોઈ શકો છો કે આવી રીતે ખોટ જાય છે ધંધા કરવા વાળા બધા લોકોને અને આ છે દર્શન બાગના બોર બહુ મસ્ત બનાવે છે અને બહુ મસ્ત મીઠા હોય છે પણ આ ચાકવા વાળા બહુ હા જો આ લીધા હાલો લઈ લીધા છે હવે કઈ ઉપાધિ નથી આપણે આવી ગયા છીએ બાપુના આંગણે એટલે ચા પી અને બાપુને સલામ કરશો તો ચાલો અને એક કન્ટેન્ટ છે આપણે આ જોવો તમે એક
એ છે કન્ટેન એ આપણે અમારે બનાવવાનો છે, પણ એ તો કાલે સવારનો જ, પણ 26મી જાન્યુઆરીનો બનાવવાની કોશિશ કરીશું. જો સારો બનશે તો મેકશું, નકર નહીં મેકી, એવું છે બધું. હા ભાઈ બની જાય હારો એમ કાંઈ નો ગડે હા રોજ બની જાય. તો હાલો ટ્રાય કરીએ આપણે કેમ થાય. ગાયક કલાકાર, ઉભરતા કલાકાર જેનો રાજ છે કોયલ કંઠી. અત્યારે ગાવાનો કે પછી કાલે કાલે તમને મોકો મળશે. એના નખ જોતા હોય તો તરત મને કોન્ટેક્ટ કરો, કારણ કે મારો ભાઈબંધ નખ કાપે છે. ફાઇનલી જગ્યાનું સેટિંગ આવ્યું નહીં, એટલે આ રેતીના સટ્ટામાં આવ્યા છે. કારણ કે સટ્ટો તો કોઈ દી નાખ્યો નહીં, પણ આપણે રેતીના સટ્ટા ઉપર તો આવીએ કે. તો ચાલો હવે આ બાજુ ખૂણે ખાસરે ક્યાંક બેસીને આપણે બેચ બનાવી નાખીએ. અહીંયા પાવડા લઈને મારવા દોડ્યા છે, તો હું ભાગીશ અહીંથી. ક્યાં જવું? હાલો અહીંયા જઈને બનાવશું આપણે. ક્યાં તડકો અહીંયાનો ટ્રેક્ટર બેક્ટર ક્યાંક બેઠા હોય કેવી રીતે ગોઠવવું છે ત્યાં પીચ એવું છે, કાંઈ વાંધો નહીં. 4-5 જગ્યા બદલેવી છે, પણ સેટિંગ આવતું નથી. અને જોયું આરામ કરવો જરૂરી છે જિંદગીની અંદર. કરવાનો હોય જો બીજા કેવા કૂતા છે મોજમાં, તો સુઈ જાવ હંમેશા. અને અમે જ આવી છીએ હવે આ નવી જગ્યા ઉપર. જોવી અહીંયા સેટિંગ આવે, એક પીચ છે તૈયાર કરવાની છે, તો જોઈએ આપણે. બાપુ થાકી ગયા હતા એકાવીને, એટલા આપણે પાર્થ સિમેન્ટ અને આ બાજુ શટર છે વ્યવસ્થિત બે એવું, અને વાહનનો અવાજ આવે ને એના હિસાબે અમારે જગ્યા બદલવી પડે, એવો પ્રોબ્લેમ બહુ આવે છે. અને જે આપણે ઓલું સ્પીકર આવે, માઇક આવે, એ બહુ મોંઘું આવે છે, 3500 રૂપિયાનું. અને 3500 રૂપિયા તો અમારી મહિનાની આવક નથી, એવું છે બધું. એટલે અમે કાંઈક એરેન્જમેન્ટ તો કરવું જ પડશે હો. એવું નથી, અમે બહુ ગરીબ છીએ, પણ આયલા રાખે કાંઈ વાંધો નહીં. તમે તો કોઈ લઈ નહીં દો મને. ફાઇનલી કાળા કુકડા જેવા આવ્યા છે, એટલે આ બાજુ જગ્યા ફેરવી અને આ બાજુ બેસીશું પાછા અમે. કાળા કુંબડા આવ્યા. હા જોઈ હવે કેવું રિઝલ્ટ આવે. કેવું બ્રિજ આવે જોઈ લે હાલો ને. હા પીચ અને અમે બનાવ્યું છે વિડીયો, તો જો આપણે ઘણું તમને આમ કીધું ના માથ રાખું ને પછી આમ હાથ ઊંચો કરીને એ મોવડાઈ ગયો આવું નહીં, પણ ગાડીને જરૂર નવરાવજો, એવું મારું કહેવાનું. અને સ્ક્રિપ્ટ થોડીક બની ગયો છે વિડીયો, મને બહુ નથી લાગતું કે સક્સેસ થાય, પણ ચાલી જાય તો ચાલી જાય ભાઈ. આમાં એવું છે તો ચાની ચુસ્કી લેશું આપણે. વાત ચા ચુસ્કી બાપુ ભરે છે, આખી ભરે છે. સિવાતા ખરા થાય હો, સિવાતા ખરા થાય. સિવાતાના સમોસા અને ચાની ચુસ્કી. ચાલો તો ચાલો 2 દરવાજા બનાવવાના છે, બનાવી નાખી ઝટઝટ. અમારા ભાઈઓ છે આ જોયું ને, મારામાં એટલું તેજ છે કે એ અંજાઈ જાય છે ગમે ત્યારે, પણ કાંઈ વાંધો નહીં. ગલ્લો હાલે છે, પણ એક કોઈથી મફતમાં મને કાંઈ ખવડાવ્યું હોય તો ખાય. અને આપણે મળશે ધુવાડો થોડો કાઢશું. ના ધુમાડો નથી કાઢવો, એમને ખાઈ નાખો. હા તો એમને નાલો એમને ખાઈ નાખશું. આજ પહેલી વાર બીજા એમ કે છે કે બીજા બધે ખરા થાય છે, એટલા માટે ધુવાડો બાંધ. અને જુઓ તમે હિરેનભાઈ અને સાહેબ ગેમ રમે છે. તો ચાલો હિરેનભાઈ, અમારે થોડું કામ છે, કરી લેવી અમે. ઓકે કરી લે. તો હિરેનભાઈ આજ્ઞા આપી છે કે કામ કરો તમે, તો અમે કામ કરશું. ફાઇનલી દરવાજો બનીને રેડી થઈ ગયો છે, જોવો તમે. અને આપણે એક નિયમ છે અમારો કે જય લગીને આપણે ભગવાનને દીવાબત્તી કરીને જય લગીને આપણે આ દીવો ઠરે નહીં તે લગીને ક્યાંય નહીં જવાનું, તે લગીને ઘડીક ઊભું રહેવાનું. અને ભગવાનની આજ્ઞા મળે પછી જ અમારે ઘરે જવાનું. ચાલો ભાઈ, તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.